અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને લઈને નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે। ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે પૂર્વમાં 12 જંકશન બંધ કર્યા છે। જંકશન બંધ કરી અને 100 મીટર સુધીના ડાયવર્ઝન અપાયા છે। નાના કટ બંધ કરવાથી ટ્રાફિક ઓછો થશે। શહેર પોલીસ કમિશનરે હીરાવાડીની મુલાકાત લીધી। જીએસ મલિકે પૂર્વ વિસ્તારની મુલાકાત લીધી છે। નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે 12 જંકશન બંધ કર્યા છે। જંકશન બંધ કરી અને 100 મીટર સુધીના ડાયવર્ઝન અપાયા છે। નાના કટ બંધ કરવાથી ટ્રાફિક હવે ઓછો થશે। આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ। અહીંયા ચેક પણ કર્યો, માણસો પ્રાઇવેટ માણસો સાથે પણ વાત કરી। ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે। આ સિવાય આપણે પહેલા પિરાણા જંકશન વિઝિટ કરી, કોજી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ। ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે। ટૂંકમાં આ છે કે હાલમાં ટ્રાફિકમાં જે ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ, અમુક કટોને બંધ કરી રહ્યા છીએ અને અમુક કટો આપણે નવા શરૂ પણ કરી રહ્યા છીએ, જેનાથી આ ટ્રાફિક વધારે સ્મૂથ થઈ શકે। આ રીતે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિકની જે આપણે જે ચાલી રહ્યો છે સ્મૂથ કરવા માટે, એ આખા અમદાવાદ માટે ચાલી રહ્યો છે। સરકારી કર્મચારીઓને પણ કાયદાનું પાલન કરવું જોઈએ, હેલ્મેટ વગેરે પહેરવું જોઈએ। હેલ્મેટ પોતાની સુરક્ષા માટે છે, એ દરેક નાગરિકે હો, ચાહે સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ સિટીઝન હોય, દરેકને ધ્યાન રાખવું જોઈએ। પોતાની સુરક્ષા માટે છે અને એ કાર્યવાહી એ રીતે આપણે પોતાની સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ કરીને ધ્યાન રાખે।